1 મે 1960 આપણા માટે આ માત્ર એક તારીખ નથી પણ એક ગૌરવનો દિવસ છે જ્યારે ગુજરાત રાજ્યનો જન્મ થયો. પણ શું ગુજરાતની કહાણી ખરેખર ફક્ત 64 વર્ષ જૂની છે? જરા વિચારો, જ્યારે દુનિયાના ઘણા દેશો નકશા પર પોતાની જગ્યા શોધી રહ્યા હતા ત્યારે આપણું લોથલ દુનિયાનું એક મોટું બંદર હતું અને ધોળાવીરામાં આજના સ્માર્ટ સિટી જેવું પ્લાનિંગ હતું. તો ચાલો આ 64 વર્ષથી પણ ઘણા ઊંડા છેક 5000 વર્ષના વારસાને સમજીએ. આ શબ્દો છે ને, એ ખાલી એક કવિતા નથી, એક એવી ફિલિંગ છે જે દરેક ગુજરાતીના દિલમાં વસે છે. આનો સીધો મતલબ એ છે કે ગુજરાત કોઈ ભૌગોલિક સીમાઓમાં બંધાયેલું નથી. એ તો એક વિચાર છે, એક સંસ્કૃતિ છે જે દુનિયાના ખૂણે ખૂણે વસતા દરેક ગુજરાતીની સાથે જીવંત રહે છે. અને બસ આ જ ભાવના આપણા આજના વિશ્લેષણનો પાયો છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. અને હા, આપણે 1960થી નહીં પણ આજથી લગભગ 5000 વર્ષ પાછળ જઈશું, જ્યાં ગુજરાતના ભવ્ય ઇતિહાસના મૂળિયા ધરબાયેલા છે. આ ટાઈમલાઈન પર એક નજર નાખો. આ કોઈ સામાન્ય તારીખો નથી, આ એક આખી વાર્તા છે. શરૂઆત થાય છે છેક 5000 વર્ષ પહેલાં સિંધુ ખીણની સભ્યતાના એવા શહેરોથી જે આજે પણ આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. હજારો વર્ષો પછી એ જ ઇનોવેશનની ભાવના આપણને અડાલજની વાવ જેવા અદ્ભુત સ્થાપત્યોમાં જોવા મળે છે. અને પછી આવે છે 20મી સદી, જ્યારે આ જ ધરતીએ ગાંધી અને પટેલ જેવા યુગ પુરુષો આપ્યા. આ બધી જ કડીઓ જોડાઈને આપણને 1960 સદી લાવે છે, જે અંત નહોતો પણ ગુજરાત માટે એક નવા અધ્યાયની શાનદાર શરૂઆત હતી. હવે ચાલો એ જોઈએ કે ગુજરાતની આ નવીનતાની ભાવના ખાલી વાતોમાં નથી પણ આપણા પ્રાચીન સ્થાપત્યોના પથ્થરોમાં કેવી રીતે કોતરાયેલી છે. આ એક એવો વારસો છે જેને આજે પણ આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ અને એમાંથી પ્રેરણા લઈ શકીએ છીએ. આ સવાલ ખરેખર બહુ જ રસપ્રદ છે નહીં, કે 5000 વર્ષ જૂની કોઈ સિસ્ટમ આજના સ્માર્ટ સિટીને શું શીખવી શકે? અને જવાબ છે ઘણું બધું. ધોળાવીરા અને લોથલના ખંડેરો આપણને બતાવે છે કે વોટર મેનેજમેન્ટ અને સિટી પ્લાનિંગની જે સમસ્યાઓ આજે આપણને સતાવે છે એના ઉકેલ એમણે સદીઓ પહેલાં શોધી કાઢ્યા હતા. એમની પાસે જે દૃષ્ટિ હતી એ આજે પણ એટલી જ રેલેવન્ટ છે. ચાલો આ અજાયબીઓને થોડી નજીકથી જોઈએ. ધોળાવીરા, વિચારો તો ખરા, એ જમાનામાં વરસાદના પાણીના એક એક ટીપાને સાચવવાની કેવી અદ્ભુત સિસ્ટમ. લોથલ માત્ર એક બંદર નહોતું, એ તો દુનિયાનું ગેટવે હતું જે આપણને આખી દુનિયા સાથે જોડતું હતું. પછી રાણીની વાવ અને અડાલજ, એ તો એન્જિનિયરિંગ અને કળાનો એવો સંગમ છે જે જોતા જ રહી જઈએ. અને સીદી સૈયદની જાળી, એ પથ્થર પરની કવિતા છે. અને હા, ઝુલતા મિનારા, જેનું રહસ્ય આજે પણ વૈજ્ઞાનિકો ઉકેલી નથી શક્યા. આ બધું એ વાતનો પુરાવો છે કે શ્રેષ્ઠતા અને ઇનોવેશન તો સદીઓથી ગુજરાતના ડીએનએમાં છે. તો પથ્થરોના પાયાની વાત તો કરી, પણ ગુજરાતનો સાચો પાયો તો એના લોકો છે. એવા દ્રષ્ટાઓ જેમણે પોતાના વિચારોથી માત્ર ગુજરાતને જ નહીં પણ આખી દુનિયાને એક નવી દિશા આપી. અહીં જે ચહેરાઓ દેખાય છે ને, એમણે દુનિયા બદલી છે. મહાત્મા ગાંધી, જેમણે અહિંસાને દુનિયાનું સૌથી મોટું હથિયાર બનાવ્યું. સરદાર પટેલ, જેમણે ટુકડાઓમાં વહેંચાયેલા ભારતને એક કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે સેવા અને સંસ્કૃતિનો સંદેશો દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડ્યો. અને ડૉક્ટર વિક્રમ સારાભાઈ, જેમણે ભારતને તારાઓ સુધી પહોંચાડવાનું સપનું જોયું અને સાકાર કર્યું. આ દરેક વ્યક્તિ એક સંસ્થા છે, જે એ જ વિઝનરી લીડરશિપનું પ્રતીક છે જે ગુજરાતની ઓળખ છે. આ ઐતિહાસિક વારસો અને આ દ્રષ્ટિવંત નેતૃત્વ, આ બધું જ સીધું જોડાય છે ગુજરાતના આજના સૌથી મોટા પરિચય સાથે, અને એ છે અહીંનું ઉદ્યોગ સાહસિક ડીએનએ. આ એ જ સ્પિરિટ છે જે આજે પણ આપણને આગળ ધપાવે છે. તો આ ઉદ્યોગ સાહસિક ડીએનએ આખિર છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એક એવી માનસિકતા છે જેમાં મોટું જોખમ લેવાની હિંમત હોય, બધાને સાથે રાખીને આગળ વધવાની ભાવના હોય અને સાવ નાની શરૂઆતથી મોટા સામ્રાજ્યો બનાવવાની અદ્ભુત ક્ષણતા હોય. અને આ ડીએનએના જીવતા જાગતા ઉદાહરણો એ આ રહ્યા: ધીરુભાઈ અંબાણી, ગૌતમ અદાણી, કરસનભાઈ પટેલ અને ડૉક્ટર વર્ગીસ કુરિયન. આ દરેકની વાર્તા એક જ વાત શીખવે છે કે સાચી દ્રષ્ટિ અને સખત મહેનતથી શૂન્યમાંથી પણ સર્જન થઈ શકે છે, અને એ પ્રક્રિયામાં લાખો લોકોના જીવનને બદલી શકાય છે. આ લોકો માત્ર બિઝનેસમેન નથી, એ તો સાચા અર્થમાં પ્રેરણાના સ્ત્રોત છે. અને આ સાહસિક ડીએનએ ખાલી વ્યાપાર ધંધા પૂરતું સીમિત નથી. એ હવે આપણી સંસ્કૃતિમાં પણ એટલું જ દેખાય છે.
અને એ હવે બધી ભૌગોલિક સીમાઓ ઓળંગીને ગ્લોબલ સ્ટેજ પર પહોંચી ગયું છે. જરા આ આંકડો જુઓ, 90%. ખબર છે આ શું છે? દુનિયાભરમાં વેચાતા દર 10માંથી 9 હીરા આપણા ગુજરાતના કારીગરોના હાથમાં સુરતમાં તૈયાર થાય છે, પોલિશ થાય છે. વિચાર કરો, આ છે ગુજરાતની વૈશ્વિક આર્થિક અસરનો એક નાનકડો પણ જબરદસ્ત પુરાવો. અને હા, આ પ્રભાવ ખાલી અર્થતંત્ર પૂરતો સીમિત નથી. વાત ભલે વિજ્ઞાનની હોય કે કળાની, અંતરિક્ષની હોય કે આંગણાની, ગુજરાતની છાપ તમને દરેક જગ્યાએ જોવા મળશે. આપણી સાંસ્કૃતિક ઓળખ હવે વૈશ્વિક બની ગઈ છે. આપણા ગરબા, જે હવે ખાલી નવરાત્રિના નથી રહ્યા, પણ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ચમકી રહ્યા છે. આપણા પાટણના પટોળા, જેની કહેવત જ છે કે ફાટે પણ ફીટે નહીં. અને હા, ગીરના સિંહ, એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર, જેનું ગૌરવ આખી દુનિયા કરે છે. પણ આ બધાથી ઉપર છે સેવાની ભાવના, જે દુનિયાભરમાં વસતા ગુજરાતી સમુદાયને એક તાંતણે બાંધે છે. આ બધું મળીને ગ્લોબલ ગુજરાતીનો અર્થ સમજાવે છે. તો અંતમાં આ બધી વાતો પછી એક સવાલ મનમાં રહી જાય છે કે ગુજરાત શું છે? શું એ નકશા પરની માત્ર એક જગ્યા છે, કે પછી એક માનસિકતા છે? સાહસ, નવીનતા અને સમુદાયની એક એવી સ્પિરિટ જે કોઈ સીમાઓને ઓળખતી નથી? આ વિચાર સાથે જ હું તમને છોડી જાઉં છું. જય જય ગરવી ગુજરાત.